ચમત્કારિક સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એ જ સૌથી મોટી સંપત્તિ છે. ગુજરાતી ભાષામાં સ્વાસ્થ્ય અંગે અગણિત કહેવતો છે. કદાચ જગતની બધી જ ભાષાઓમાં હશે. પહેલું સુખ તે જાતે નર્યા, મગ ચલાવે પગ, પેટ કરાવે વેટ, અન્ન તેવા ઓડકાર જેવી અનેક કહેવતો આપણે જાણીએ તો છીએ, પરંતુ આપણી તબિયત અંગે આપણે જેટલી બેદરકારી સેવીએ છીએ તેટલી કદાચ બીજી કોઈ પણ બાબત માટે નથી સેવતા. મોટે ભાગે તો તબિયત બગડે પછી જ આપણે સ્વાસ્થ્ય વિશે ગંભીર બનીએ છીએ. એકાએક બ્રહ્મજ્ઞાન આવે છે. પહેલું સુખ તે જાતે નથી. ખૂબ જાણીતી ઇટાલિયન કહેવત છે, જેનું સ્વાસ્થ્ય સારું છે તે આપોઆપ જ અમીર છે, જોકે પોતાની સંપત્તિની એને જાણ નથી. સહેજ શરદી, ઉધરસ કે તાવ જેવું થાય, 2-3 દિવસ પથારીમાં પડવું પડે ત્યારે ઉપરની બધી જ કહેવતોનો અર્થ બરોબર સમજાઈ જાય. તમને સાજા થવાય સિવાય બીજો એકેય વિચાર નથી આવતો. ક્યારે સાજો થવું ને બહાર જવું, એ નાની માંદગીમાંથી બહાર નીકળવા કરતાં મહત્વની બીજી કોઈ બાબત વિશે તમે વિચારી જ નથી શકતા. સ્વાસ્થ્ય એ મનુષ્યને મળેલી સૌથી મહત્વની ભેટ છે. તમે રોજ ઉઠી શકો છો, ચાલી શકો છો કે જોઈ શકો છો, તે શું ઓછું છે? સ્વાસ્થ્ય માટે તમે જીમમાં જાઓ કે ચાલો, પરંતુ જે સ્વસ્થતા તમને મળી છે તેને માટે ક્યારેક કૃતજ્ઞતા દર્શાવી છે? તમે વધુ સારું સ્વાસ્થ્ય ઈચ્છતા હો તો તમારે આભાર વ્યક્ત કરવો પડશે. યાદ રાખો, જેની પાસે કૃતજ્ઞતા હશે તેને વધુ આપવામાં આવશે. જેની પાસે કૃતજ્ઞતા નથી તેની પાસેથી જે છે તે પણ લઈ લેવામાં આવશે. તમે એવા અનેક લોકોને ઓળખતા હશો કે જેમણે સ્વસ્થ જીવનશૈલી અપનાવી છે. તેઓ ગળ્યું નથી ખાતા, આઈસ્ક્રીમને તો અડતા જ નથી, નિયમિત કસરત કરે છે, છતાંય તેમને ડાયાબિટીસ થઈ જાય છે. તમને જો સ્વાસ્થ્યની ભેટ મળી હોય તો તમારે એ અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જ પડશે. કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે તથા વધુ સારા સ્વાસ્થ્યના પ્રવાહનો જાદુ પણ તમારા તરફ ગતિશીલ બનશે. તબિયત સુધરશે, નાના મોટા દર્દ, ઘા, નિશાન, ડાઘા, તલ કે ચાઠા ઓછા થશે તથા તમારામાં નવી શક્તિનો સંચાર થશે. તમે ખુશાલી, નવી ઉર્જા અને ગજબના સ્ફૂર્તિ અનુભવશો. પ્રકરણમાં આગળ ઉપર તમને સમજાશે કે કૃતજ્ઞતાના રોજિંદા અભ્યાસથી તમારી આંખોનું નૂર, સાંભળવાની શક્તિ તથા પ્રત્યેક ઇન્દ્રિયોની કાર્યક્ષમતા અનેક ગણી વધશે. તમારું સમગ્ર ચેતાતંત્ર અને શરીર આને કારણે ચમત્કારિક શક્તિ પ્રાપ્ત કરશે. કૃતજ્ઞતા જ રોગ પ્રતિકારક રસી છે, એન્ટીઓક્સિડન્ટ તથા એન્ટીસેપ્ટિક છે. તમે તમારી તંદુરસ્તી માટે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરશો તેટલી હદે તમારી તંદુરસ્તી જાદુઈ વેગે વધશે. સામે પક્ષે જો કૃતજ્ઞતા બતાવવામાં થાપ ખાશો તો સ્વાસ્થ્ય પર પણ અવળી અસર પડશે. તબિયત બગડવાથી તમારી શક્તિમાં ઘટાડો થશે. સ્ફૂર્તિ, રોગ પ્રતિકારક શક્તિ, વૈચારિક સ્પષ્ટતા તથા સમગ્ર શારીરિક તંત્રમાં નબળાઈ અનુભવાશે. તંદુરસ્તી માટે આભારની લાગણી વ્યક્ત કરતા રહેવાથી એક વાત તો નક્કી થઈ જાય છે કે તમે વધુ તંદુરસ્ત બનશો અને તેથી તમે વધુ કૃતજ્ઞતા વ્યક્ત કરશો. તમારા શરીર અને મનમાં રહેલા કોઈ પણ ટેન્શન પર આને કારણે ખતમ થઈ જશે. વૈજ્ઞાનિક શોધોથી સાબિત થયું છે કે આપણા શરીરમાં ઘર કરી જતા મોટા ભાગના રોગોનું મૂળ માનસિક ટેન્શન છે. પ્રયોગોએ એ સાબિતી પણ આપી છે કે કૃતજ્ઞતા દર્શાવનારની તબિયતમાં ઝડપથી સુધારો તો થાય જ છે, પરંતુ તેનું આયુષ્ય 7 વર્ષ વધવાની શક્યતા રહે છે. તમે તમારા સ્વાસ્થ્ય અંગે ખરેખર કૃતજ્ઞતા અનુભવો છો ખરા? આ મિનિટે જ તમારા શરીર સામે જુઓ એટલે સમજાઈ જશે. તમારા શરીરની દશા જુઓ. તમને શરીરમાં ભાર વર્તાય છે, રોજ ઉઠતા કંટાળો આવે છે, તમે તમારી ઉંમર કરતાં મોટા દેખાવો છો. આ ત્રણેય કે એક જ જવાબ પણ હા હોય તો સમજી લેજો કે તમારી તબિયત બરોબર નથી અને એનું મુખ્ય કારણ છે કૃતજ્ઞતાનો અભાવ. જોકે હવે આ પરિસ્થિતિમાં ચમત્કારિક બદલાવ આવી જવાનો છે, કેમ કે તમે કૃતજ્ઞતાની જાદુઈ શક્તિનો ઉપયોગ શરૂ કરવાના છે. તંદુરસ્તી વધારવા માટે તમારે તમારા શરીર અંગે વાક્યો વાંચવાથી શરૂઆત કરવાની છે. તમે તમારા શરીરના જે અંગેની લાઈન વાંચતા હો
ત્યારે આંખો બંધ કરીને મનોમન તમારે એ જ વાક્યનું પુનરાવર્તન કરવાનું. એ સમયે શરીરના એ અંગ તરફ સર્વાધિક કૃતજ્ઞતા અનુભવવાની. તમને યાદ છે ને કે જ્યારે તમે મનોમન શા માટે એ પ્રશ્ન પૂછો છો ત્યારે તમે સૌથી વધુ કૃતજ્ઞતા અનુભવો છો. તમારી તંદુરસ્તી સુધરવાની ઝડપ કૃતજ્ઞતાના પ્રમાણ પર આધારિત છે. સૌ પ્રથમ તમારા પગ વિશે જ વિચારો ને. આખો દિવસ તે તમને અહીંથી ત્યાં, ઉપરથી નીચે, અરે પગ વિશે વધારે વિચારશો ત્યારે ખ્યાલ આવશે કે પગને કારણે આપણે સમતોલન રાખી શકીએ છીએ, ઊભા રહી શકીએ છીએ, બેસી કસરત કરી કે નાચી શકીએ છીએ. સીડી ચડવી, કાર, સ્કૂટર, સાયકલ ચલાવવામાં કોઈ પણ નાની મોટી ક્રિયા પગ વગર અશક્ય છે. ઘરમાં ચારે બાજુ ધ્યાન રાખવું, બાગકામ કરવું, બાથરૂમ જવું, રસોડાનું કામ કે કાર સુધી જવા માટે પણ પગ જ મદદરૂપ થાય છે. એ જ પગ તમને મોલમાં ફેરવે છે, દુકાનોમાં શોપિંગ કરવા લઈ જાય, એરપોર્ટ કે બીચ પર લઈ જાય છે. જે ચાલી શકે છે તે જીવનનો સંપૂર્ણ આનંદ માણવા માટે અન્ય પર આધારિત નથી રહેતી. તો આ પગનો આભાર તો માનો, ખરા દિલથી આભાર માનો. હવે હાથ વિશે વિચારીએ. માત્ર એક દિવસમાં તમે કેટલી વસ્તુઓ ઊંચકો છો. હાથ તો જીવન જીવવાનું મુખ્ય ઓજાર છે. વાંચવું, લખવું, જમવું, શાવર લેવો, શરીર લૂછવું, કમ્પ્યુટર, ફોન, મોબાઈલ વાપરવા, કપડાં પહેરવા કે કાઢવા, અરે સવારે ઉઠીને બ્રશ કરવું કે ચા પીવી જેવી સૌથી સામાન્ય ક્રિયાઓ માત્ર એક હાથે ફ્રેક્ચર થયું હોય ત્યારે પણ કરવી કેટલી દુષ્કર લાગે છે. આ હાથ ન હોય તો સતત અન્ય પર નિર્ભર રહેવું પડે છે. તેથી જ બોલો, થેન્ક યુ હાથ, હથેળી, ભુજાઓ અને આંગળીઓ. તમે ક્યારે ઇન્દ્રિયો વિશે વિચારો છો? આપણે કાંઈ પણ સારું નરસું ખાઈએ ત્યારે ઇન્દ્રિયોને કારણે આપણને આનંદ કે દુઃખ થાય છે. તમને શરદી થઈ હોય ત્યારે માત્ર ગંધ ન પરખાય તોય કેવું લાગે છે. તાવ આવે ત્યારે દવાને કારણે મોં બગડી જાય છે. એ વખતે સ્વાદિષ્ટ ભોજનનો પણ સ્વાદ નથી આવતો. ખાવા પીવાની જાણે મજા જ જતી રહી છે. તેથી જ બોલો અને અનુભવ, સ્વાદની મારી અદ્ભુત ઇન્દ્રિય માટે થેન્ક્સ. આવી જ અન્ન ઇન્દ્રિય એટલે ગંધની ઘ્રાણેન્દ્રિય. જે સુગંધ પારખી ન શકે તેને માટે ચંદન વૃક્ષનું વન કે ગુલાબનો હાર નકામા છે. ફૂલ, અત્તર, ચોખ્ખા કપડાની સુગંધ, ભાવતા ભોજન રંધાતા હોય ત્યારે આવતી સોડમ, શિયાળાની રાત્રે તાપણાની ધૂળીની ગંધ, ઉનાળાનો પવન, તાજા કાપેલ ઘાસની અજીબ સુગંધ અને પહેલા વરસાદમાં પડેલી માટીની માદક સુવાસ, આ બધું જ માણવાની સગવડ આપે છે ઘ્રાણેન્દ્રિય. તો ચાલો હવે બોલીએ તથા અનુભવીએ સૂંઘવાની શક્તિ આપનાર ઘ્રાણેન્દ્રિયનો આભાર. સ્પર્શની ઇન્દ્રિય વગર આપણને કેટલી વાર શરીરે ફોલ્લા ઉઠી જતા હોય. ગરમ, ઠંડુ, ઓછું કઠણ, ચીકણું, કકરું, આ સર્વે બાબતો વચ્ચે કોઈ ભેદ જ ન રહે. અરે કોઈ પણ ચીજ વસ્તુઓને અડવાથી કાંઈ જ ફરક મહેસૂસ ન થાય. ચુંબન, આલિંગન કે શારીરિક પ્રેમનો પણ શું મતલબ રહે? સ્પર્શ છે તો બાળકને વહાલ, પ્રિયજનને પ્યાર અને વડીલોને દિલાસો આપી શકાય છે. સ્પર્શ કરવાની તથા અનુભવવાની શક્તિ કદાચ આપણને મળેલ સૌથી કિંમતી ભેટ છે. તો ચાલો સ્પર્શેન્દ્રિયનો આભાર વ્યક્ત કરીએ. પ્રિયજનો અને મિત્રોને જોવાની સગવડ કરી આપનાર, પુસ્તકો વંચાવનાર, છાપો અને ઈમેલ જોડાવનાર, કુદરતી સૌંદર્ય, ટેલિવિઝન તથા જીવનસભર રસ્તાઓ દેખાડનાર આપણી આંખોનો જાદુ તો જુઓ. એક કલાક, માત્ર એક કલાક ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને કામ કરવાનો પ્રયત્ન તો કરો. એક જ કલાકમાં તમને તમારી આંખોનું મહત્વ સમજાઈ જશે. તેથી જ હવે બોલો, મારી પ્રિય આંખો, મને જોવાનું સામર્થ્ય આપવા બદલ તારો ખૂબ આભાર. હવે કાન વિશે વિચારો. તમારે જ્યારે વાતો કરતા હો ત્યારે સામે બેઠેલ વ્યક્તિને તમે સાંભળી શકો છો. એને કારણે સંવાદ શક્ય બને છે. સાંભળવાની શક્તિ ન હોય તો જવાબ શું આપવો? શ્રવણ શક્તિ વિના મોબાઈલ કે સાદા ફોન નકામા થઈ જાય. સાત સુરોનો કોઈ મતલબ ન રહે. રેડિયો ન સાંભળી શકાય. પક્ષીઓનો મીઠો કલરવ કે આપતજનોના અવાજ જ ન સંભળાય. તેથી જ શ્રવણ શક્તિનો ખરા દિલથી આભાર માનો. છેલ્લી અને સૌથી અગત્યની વાત,
આમાંથી એક પણ ઇન્દ્રિય મગજ વગર નકામી છે. આપણું મગજ માત્ર એક જ સેકન્ડમાં વિવિધ ઇન્દ્રિયોના 10 લાખથી વધુ સંદેશાઓનું અર્થઘટન કરી શકે છે. મગજ સાથે ટક્કર લઈ શકે તેવું કોમ્પ્યુટર આજ સુધી કોઈ બનાવી નથી શક્યું. મગજ શક્તિથી જીવનના સર્વે રસની અનુભૂતિ પ્રાપ્ત થાય છે તથા વિવિધ અનુભવો થાય છે. તેથી જ પ્રેમથી બોલો, મારા મગજ અને મારા સુંદર મન માટે આભાર, થેન્ક્સ. આપણા કોષો વિશે પણ ક્યારેય આપણને વિચાર નથી આવતો. શરીરમાં અબજો કોષો નિરંતર કાર્ય કરે જ જાય છે. એ તમારી તબિયતની કાળજી લે છે, શરીર લચકતું રાખે છે અને જીવન સ્વસ્થ. તો એ કોષોને પણ થેન્ક યુ કહી દઈએ. શરીરમાંના અનેક અંગો દિવસ રાત જોયા વગર કામ કરે જ જાય છે. હૃદય, આંતરડા, કિડની તે આપણા શરીરમાં નિરંતર સફાઈ અભિયાન ચલાવીને શરીરને તરોતાજા રાખે છે. ક્યારેય એવું વિચાર્યું છે કે એ બધા જ અંગો આપમેળે કામ ન કરતા હોત તો? આપણે તો હૃદય કે ફેફસા વિશે વિચારવું નથી પડતું. તેથી જ શરીરના અંગોને પણ સતત મહેનત કરવા બદલ થેન્ક યુ. જો કે કોઈ પણ ઇન્દ્રિય, તંત્ર કે અન્ય અંગ કરતાં વધુ જાદુઈ હોય તો તે છે આપણું હૃદય. શરીરના અન્ય સર્વે અંગોનો આ રાજા છે. હાર્ટ રૂપી ટાંકીમાંથી 7 દિવસ 24 કલાક ચોખ્ખું લોહી શરીરના અન્ય અંગોને પહોંચે છે. તો કહો, મારા મજબૂત અને સ્વસ્થ હૃદય માટે આભાર. હવે એક કાગળ કે કાર્ડ પર મોટા સ્વચ્છ અક્ષરે લખો, તંદુરસ્તી રૂપી ભેટ જ મને જીવાડી રહી છે. આજે જ આ કાર્ડને વારંવાર નજર પડે તેવી જગ્યાએ મૂકો. તમે જે ટેબલ પર રોજ કામ કરતા હો ત્યાં મૂકી શકાય. જો તમે ડ્રાઈવર હો તો તમારી કાર કે ટ્રકમાં એવી જગ્યાએ શોધી કાઢો. તમે ગૃહિણી હો કે ઘેરથી કામ કરતા હો તો વોશ બેસિન કે ફોન નજીક આ કાર્ડ મૂકો. મુખ્ય ઉદ્દેશ એ જ છે કે તમે એ કાર્ડને વારંવાર જોઈ શકો. આજના દિવસમાં ઓછામાં ઓછા 4 અલગ અલગ સમયે તમારે એ કાર્ડ સામે જોઈને તેમાંનો એક એક શબ્દ તદ્દન ધીરેથી વાંચવાનો છે. વાંચીને તમારી તંદુરસ્તી બાબતે કૃતજ્ઞતા અનુભવવાનો પ્રયત્ન કરવાનો છે. તંદુરસ્તી જાળવી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય તે અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. વળી આ પ્રેક્ટિસ રાખવાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે, શરીરમાં સ્ફૂર્તિ વધશે અને જીવન પ્રત્યેનો ઉત્સાહ બેવડાશે. જે વાતની ગેરંટી છે. આજકાલ દવાઓનો જે આડેધડ ઉપયોગ થાય છે તેમાં જો થોડું ઘણું કૃતજ્ઞતાનું પરિણામ ઉમેરાય તો સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો આવી શકે તથા અનેક દર્દીઓને દર્દીમાંથી ચમત્કારિક છુટકારો મળે. થેન્ક યુ.